જાગ હવે મારું માડી રે નમો તું ને નાગલ માડી રે। અમે અભણ છીએ પણ અમે હૃદયના ભાવથી ગાઈએ છીએ। અભણ કેટલું યાદ રાખે હે બોલો ભણેલા ભૂલી જાય પગ મને ધોવા દ્યો રઘુરાય હે મોમાયા માર ખોપા કરો મારી માં। મારા માર્ગ પર પગ રાખીને તો જો બધાય માર્ગ ખોલી ન દઉં તો કેજે તું મારો બનીને જો બધાયને તારાનો બનાવી દઉં તો કેજે મારા માટે ખર્ચ કરીને જો કુબેરના ભંડાર ભરી ન દઉં તો કેજે। આણીને લપસી ઉજારે જો વરઘોડિયા આવે તો દાદાને। ગૌશાળાનું સાનિધ્ય છે રાજકોટ મુકામે ફરીવાર એક નવા પડાવની અંદર દેશી ગાયકી દેશી રાગ અને દેશી લોકો સાથે રાજકોટથી વિજુબેન આહિર અને એક નેહડામાંથી આવતો ચારણનો અવાજ એટલે મમલીબેન ગઢવી ફરીવાર આજે એક સંવાદ સાથે દેશી વાતો કરવા માટે આઈમાની પરંપરાની વાતો કરવા માટે ફરીવાર આપણી સાથે જોડાયેલા છે। બંને આમ તો માતાજીનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। જય માતાજી વિજયભાઈ। મમલીબેન ખૂબ આનંદ થાય છે ચારણ પરંપરાની અંદર આમ તો વિજયભાઈ વાંક આમ તો તમારા મામાનો આમ સરસ મજાની ગૌશાળા છે અને ચારણો પ્રત્યે હંમેશા પક્ષપાત રહ્યો છે। મોરારી બાપુએ કીધું ને અલગ અલગ કે જે આપણી સાંસ્કૃતિક પરંપરા હોય સાહિત્યની પરંપરા આ ચારણોએ નાના નાના નેહડાએ અનેક નેહડાની પરંપરાએ પણ જીવંત રાખ્યું છે એનો ખૂબ આનંદ થાય છે। એટલે પિંગળસિંહ બાપુ એટલે જ કહે છે શું કહે છે ભાન બે ભાનમાં માત તુજને રટા વિચારી બાપનું નામ દીધું ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું તે લડાયવા લાડ મોટા કર્યા અને પ્રથમ સત્કાવ્યના દૂધ પાયા હે ખોડલે ખેલવા બાળને માવડી આજ તર છોડમાં જોગ માયા। આ તો હું શરૂઆત કરી દઉં આ ખૂટે નહીં ખાલી યાદી કરાવું। શું મમલીબેન આઈમાની થોડી વાત કરીએ આઈમાની પરંપરા માતાજીની પરંપરા ચારણ જગદંબાની પરંપરા છે એની મારે વાત કરવી છે। વર્ષોથી 3.5 પાડા ચારણ કહેવાય છે આમ તો 4 પાડા ગણાય છે ખરેખર પણ એક લોક કહેવત છે કે 3.5 પાડા હું તો 4 પાડા જ કહું છું બધા। આ પરંપરાની અંદર આઈમાનું શું મહત્વ કેટલી જૂની પરંપરા થોડીક વિસ્તારપૂર્વક વાત કરો। વિજયભાઈ તમે જે હમણાં થોડુંક બોલ્યા અને જે બોલ્યા કે જે ફાર્મ છે આપણે વિજય મામા આહિરનું છે વિજયભાઈ વાંક વિજય મામા વાંક મામા એટલે મા અને મામા બે સરખું સ્વાદ છે। અને રહી વાત આપણે જે સંબંધની તો પાતાળ લોકથી આહિર ચારણ અને પદમડી કહેતા ભેંસ આ ત્રણેય આપણે ભેગા થઈએ। આ મામા ભાણેજના સંબંધ છે ને વિજયભાઈ આપણા જન્મથી છે અને રહેશે અને કાયમી માટે પરંપરા આ એક ગર્વ રહેશે બધાને। શું કરવા કે જેને એક જનુની છે મારું મોસાળ કોણ કે આહિર કદાચ 5 વર્ષનો દીકરો હોય તો એ અમારું મોસાળ 50 વર્ષનો હોય તો એ અમારું મોસાળ છે। અને રહી વાત આયુની તો વિજયભાઈ કોઈ કાંઈ પ્રૂફની કોઈને જરૂર નથી કોઈને ઓલું બતાવવાની જરૂર નથી કે આયુ ક્યાં છે એમ આયુ શું છે એમ પણ માત્ર ને માત્ર તમારો વિશ્વાસ સાચો હોય ને ત્યાં આવી છે। હજી કોઈ કહે કે કલયુગ આવી ગયો છે હું કહું કલયુગ હશે અમે નથી જોયો હશે કલયુગનું બધાય કહે છે પણ એ મારા નેહડાની અંદર કલયુગને ગરવાની તાકાત નથી। શું કરવા ત્યાં પરંપરા જાળવી રાખી છે ને એટલે જે માન સન્માન આવે જે બધાની માતાજી પ્રત્યેની એક લાગણી અને જ્યાં વિજયભાઈ લાગણી છે ને ત્યાં આયુને કોઈ રૂપે આવવું પડે। ત્યારે આગળના સમયમાં આયુ જન્મ થયો અમારે પેટે આજ પણ જન્મે છે આ મૂર્તિ ઘરમાં છે ને તો અમને એમ થયું કે અમારી નાગબાઈ અમારે કોખે જન્મ લઈને જ બેઠી છે। હજી એના હું જોઈએ તો એમ થાય કે અમારી ધીડલિયું હજી જાગે કોક નેહડામાં તપાસ કરો હજી પરંપરા જાગે છે।
એટલે આવી છે ભાઈ, આયુની પરંપરાની કોઈ વાતના કોઈ સીમાડા નથી, શક્તિઓના કોઈ જગતની અંદર કોઈ માપી હૈગું નથી. જેમ આપણા કવિઓ વર્ણન કરે છે એમ અમે તો જે નેહડામાંથી જે આયુના દીકરીઓ છીએ અને હાવ અભણ છીએ, કાંઈ એક એકડો વાંચતા લખતા નથી આવડતું, પણ છતાંય આઈના ગુણથી ભરેલું છીએ ને એટલે આઈ અંદરથી જ અમને ધક્કા મારી મારીને 12 શબ્દ કાઢે ને એ શબ્દ બોલીએ છીએ. નથી કોઈનો વિરોધ કે નથી કોઈનું કે ઓલો આમ ગાય એમ, જે ગાશું ઈ અમે અભણ છીએ પણ અમે હૃદયના ભાવથી ગાઈએ છીએ. પછી કોઈને એમ ન થવું જોઈએ ભાઈ અમે આમ ગાયું હતું ને અહીંયા ભૂલીને ગાયું, ભૂલી જઈએ ભાઈ અમે અભણ છીએ, અમને કઈ વાર્તા લાગતા નથી. બસ અમારી એક અંદરના ભાવથી. એટલે આ વસ્તુ છે વિજયભાઈ. માતાજીની યાદી કરી છે. આમ તો ઝુંગીવાળા વાસરા ભાને પણ યાદ કરે. વાસરા દાદાની વાસરા બા. હા, વાછરો ભા. એને પાછળનું મોટું કારણ છે બા કહેવાનું. હા, એ વાસરા દાદાની યાદ કરવા છે, પણ તે પહેલા માતાજીની કોઈ એક રચના સાંભળી. તમારો ભાવ હશે તો એ સંભળાવશું. પણ વિજયભાઈ તમારા ભાવને તો મારે શું કહેવું, ખરેખર મને આમ એમ થાય કે વારણા લઈ લઉં મારા વિજયભાઈના, કે એક ફેરે નહીં, બે ફેરે નહીં, 3 ફેરે નહીં, ચોથી પાંચમી ફેરે કે ચોથી ફેરે વિજયભાઈ તમને અમારા સુધી માતાજી મોકલે છે. આનાથી મોટું તો શું અમે આ પરચો કહીએ, શું પરચો કહીએ. ઝૂંપડાની અંદર અમે બેઠા હતા અને ત્યાંથી આઈએ તમને લઈ આવવાની, આઈ અમારું બાવડું પકડીને આજ તમે જગતની અંદર ઊભા રાખી દીધા છે. આ અમારી આયુના પરચા. અને આઈને યાદ કરતા તો શું બીજું કહું વિજયભાઈ, કે મૂંઝવણ હોય મલકની અને કુળદેવીને કહેવાય, પણ માતા બેઠી હોય આવી મઢમાં પછી બીજે જઈનો બેહાય. આવી માતા બેઠી હોય જોને મઢમાં પછી બીજે જઈનો બેહાય. આવી માં આપણા ઘરમાં બેઠી હોય અને આપણે બીજાની પગ પકડવા જઈએ તો આપણી માં આપણાથી રૂઠી ન જાય, આપણાથી રિહાઈ ન જાય કે મારીથી છોડલાઓને મેં કાંઈ તર છોડલા છે. એટલે 1 સેકન્ડ આપણે છોડતી નથી ને આપણે બીજાઓને કોઈની કોઈ આ દુનિયાની અંદર મોથાજી કરવાની જરૂર જ નથી, કે ધૂપેલો ફેરવાની જરૂર નથી, કે સંતત્ર માતાને ધૂપેલો ફેરીને યાદ કરવું નહીં. નાભીના નાદથી તુજ જ્યાં સાંભળું ત્યાં સાંભળ દે મારો સાદ, ત્યાં ધાબડી લઈને દોડ દે માં નાભીનો સુણી નાદ. એ ગમે એ રૂપે આવી જાય છે. તો તમારો એક ભાવ છે એટલે હું રજૂ કરીશ. આ નાગબાઈનું, નાગબાઈથી મારો દિવસ ઉગે છે, નાગબાઈથી મારો દિવસ આથમે છે વિજયભાઈ. આ જીવન મારા નાગલના નામે છે. એટલે હું આઈને યાદ કરતાં કરતાં ભરતદાન ગઢવી જે ગીરવાળા ગાય છે એ મને બહુ ગમે છે. ભરતદાનનું ગીત ભલે 2 કડિયું ગાઈશ પણ આ જુગનું ગીત છે. આ જુગમાં જાગો ને ક્યાં હુઈ ગયા છો એમ. નમો તુને નીત ને જાડી રે કરો મેર હે મોણિયા વારી રે. નમો તુને નાગલ માડી રે, નમો તુને નેહડા વાડી રે. અટક્યા મારા આયુ કેલો અને વધારો મોસનો વેલો, હાથ તુને દિયા છેલો હે જાગ હવે મારું માડી રે. નમો તુને નાગલ માડી રે. પછી શું શબ્દ કહે છે આઈ, કે ભૂલા પડ્યા માં એ મરગડે ભૂંડે અને યતવાણામાં ઊંડે ઊંડે આમાં ધકડી લીધા કંઈક ને સૂંડે. હવે જાગતું હે જોરાડી રે. નમો તુને નેહડા વારી રે, નમો તુને નીત ને જાડી રે કરો મેર મારી નાગલ માડી રે. નમો તુને ભેડિયા વાડી રે. પછી માને શું કહે છે છોરુડા, કે તું તાર તો અમે માં એ ભવસાગર તરીએ અને નહીં તે માં બુડી મરીએ. જરી નવ મોડું કરીએ
હે મરું માડી રે નમો તું ને ભેડિયા વાડી રે પછી છેલ્લા શબ્દમાં ભરતદાન એમ કહે છે કે આ ભરત કે યમને માં એ ભરોસો ભારી અને લીધામાં કંઈક યુગારી હવે ચાલી લે ને બાવડી જમણી રે જાગ હવે હેને જાવાડી રે નમો તું ને ભેડિયા વાડી રે નમો તું ને નેહડા વાડી રે નમો તું ને નાગબાઈ માડી રે આ વિજયભાઈ આ સમયમાં ક્યાં ભૂલા પડ્યા છીએ ક્યાં હવે તારવા માટે એક જ બધાય પાસે ઓપ્શન રહે કે આયુ ચારણિયું ઈ તારવા માટે આપણે ઈ ગમે ત્યાંથી ધોળશે ધાબડિયું વાર્યું ખરેખર છે ને ભૂલા પડી આ ભવસાગરમાં આપણે ઘણાય માર્ગ ભૂલી ગયા છે પણ એના તારવા માટે કોક આય ભેરિયા વારી આપણું બાવડું પકડી લે ને વિજયભાઈ તો આ દુનિયામાં તરી જઈએ આ નજરના દાખલા છે તરીએ છે એક આગલા વિડિયામાં બોલી હતી કે મારા માર્ગ પર પગ રાખીને તો જો બધાય માર્ગ ખોલી ન દઉં તો કેજે તું મારો બનીને જો બધાયને તારાનો બનાવી દઉં તો કેજે મારા માટે ખર્ચ કરીને જો કુબેરના ભંડાર ભરી ન દઉં તો કેજે વિજયભાઈ એકને એનું બનવું પડે તો જગત આપણા બની જાય એનું નથી બનવું ઘરનું બનવું છે પણ આઈનું નથી બનવું જે આઈના બની ગયા છે ને એ બધા આપણા બની ગયા છે એટલે આવું છે વિજયભાઈ વર્ણમનું તો શું મમલીબેન બીજું એક વચ્ચે આઈમાની જ વાત થઈ રહી છે ને આઈમાની પરંપરાની હા બીજું બેન ગીત સાંભળવા છે લગ્ન ગીત 2 મિનિટ પ્રાચીન સમયની અંદર ચારણ માલધારી પરિવાર જ્યાં રોકાણ કરતો ઉનાળો હોય તો જે પાણી મળી રહી ત્યાં માલઢોર લઈને જાય શિયાળો ને ચોમાસા ને બીજે ઋતુમાં ગીર બાજુ હોય કારણ કે ત્યાં પાણી મળી રહી તો ત્યારે માતાજીની સ્થાપના કરતા ફળા સ્વરૂપે ફળામાં કંકુ એમાં થોડોક લગાડી દે અને માની લે કે આવડમાં આ નાગબાઈમાં એવી રીતે અને પછી જ્યાં માલઢોર લઈને જાય ત્યાં ફળા પર કદાચ સાથે રહેતા હોય ને ક્યારેક ફળા ત્યાં પણ રહી ગયા અને એ અત્યારે મંદિર સ્વરૂપે આ થોડીક જે પ્રાચીન પરંપરા હતી આપણી એ પણ કંઈક તત્વવાળી હતી એ પરંપરાની થોડી વાત કરું પ્રાચીન નેહડાની વિજયભાઈ ચારણો ભોળાનાથ વખતના છે જ્યારે ભોળાનાથ કહે છે કે આવા ઇતિહાસ કહે છે કે આપણે તો વાંચતા લખતા નથી આવડતું વાંચીને કંઈક પુરાણું સાંભળીએ પણ કોક બોલે છે ને એ સાંભળીએ છીએ એ રજાઈમાં ઉતારીએ છીએ અમે પણ ચારણું ઓલું કહે ને નાનું હોય તો નાગનું બચ્ચું એને કદી છેડીએ નહીં નાગનું બચ્ચું નાનકડું હોય તો એવું ન વિચારવું કે બટલું છે તો કાંઈ નહીં કરે ઝેર તો એવડો જ છે ચારણું હજી છે પેલાય હતા પરંપરામાં હતા છે અને રહેશે પણ જેનો વિશ્વાસ આજે કોઈ એમ કહે છે કે ભાઈ હું દુઃખી છું તમે તમારા કર્મે દુઃખી છો તમે નેહડો વિજયભાઈ આગળના સમયમાં એવું હતું ગાડામાં સામાન ભરીને જાતા પછી જ્યાં રોકાતા ને ત્યાં સહારો આયુનો લેતા સરપંચનો કે મંત્રીનો કે નહીં આયુનો સહારો લેતા કે હવે માં આ વગડામાં ઉતરાશ અહીં અને હવે અમારી બેલી તું છો હવે અમારું બાવડું તું પકડજે એ વિશ્વાસથી એક ભોરડો ચારણ એને ભજતો અને એ આયુ ફરામાંથી જવાબ આપતી એ વિશ્વાસ હતો એટલે અત્યારે મૂર્તિઓ આમી છે તો એના અમે ઉભતા નથી પછી કે એમને માતાજી જવાબ નથી દેવી જવાબ ક્યાં દઈએ તમને એનો ઉપર ભરોસો રાખો તો જવાબ દઈએ કોઈ પણ વરણ એમ કે અમે આનાથી દુઃખી છીએ આનાથી દુઃખી છીએ આ બહાર નીકળ્યા તો ઘણું એવું ભાઈ તમે તમારી આયુ ઉપર ભરોસો રાખો તમને એ બુડવા નહીં દઈએ તમારી નાવડી નહીં બુડવા દે વિજયભાઈ અને આ જે ચારણોની પરંપરાની વાત કરી કે આયુ આજ જન્મ જાતથી આવ્યું છે ચારણની દીકરી જન્મ જાતથી આવી છે 5 વર્ષની હોય કે 50 વર્ષની હોય એ આઈની દીકરી છે પછી ચારણને કોઈ ધૂણવાની જરૂર નથી ચારણને કોઈ તંત્ર કરવાની જરૂર નથી ચારણને નાટક કરવાની જરૂર નથી ચારણ તો ચારણ છે ચારણ બોલે એ થાય ચારણ કીએ એ થાય અને ચારણ છે ને વિજયભાઈ એ દુનિયાના આખે બધાને ખબર છે કે ચારણ શું છે હું શું કરું મારા વખાણે ઓલો બાપ વખાણે આપ વખાણે દીકરો કર્મી ન હોય ને જગત વખાણે ત્યારે કર્મી હોય પણ ચારણ તો ચારણ છે એ સતયુગથી આમ ને એમ જાગતા જ આવે છે
જ્યાં જ્યાં જાગે છે અહીંયા મારી નાગબાઈને ધક્કો થાય, અહીંયા આ મોગલને ધક્કો થાય, અહીંયા પીઠળને ધક્કો થાય કે મારા સોરુડા હજી નેહડામાં બેહી અને હજી પતરાની નીચે આયુને બેહાડી અને આમ ભજે છે કે ક્યાં છો, એ ક્યાં છો. આ મારા વિશ્વાસની વાત કરું. વિજયભાઈ, મેં મંદિર કર્યું ત્યાં 3 વર્ષ સુધી એમને એમ રહ્યું ને તો બધા એમ કહેતા કે આને પ્લોટ જોતો હતો ને એટલે અહીંયા મંદિર કરીને બેઠી છે, હવે માતાજી હું આવે. આ સત્ય વાત 8 વર્ષ પહેલાની વાત છે, પણ મને ભરોસો હતો કે મારી આ અહીંયા આવશે આવશે ને આવશે. અને એ 10 ગામ નહીં 50 ગામ જોયા ને એમ આવી. આ મારો વિશ્વાસ. 100%. આવો વિશ્વાસ રાખો તો હજી ચારણું જાગે છે. વાહ વિજુબેન, હવે થોડુંક માતાજીના 1-2 ભાવ તમારી પાસે પણ સાંભળવા છે મારે. નાના હતા આપણે કુળદેવી તરીકે પૂજતા હોય ને, આમ તો ચારણ જગદંબા હોય. ચારણું આઈ કહીએ છીએ, આવડ આઈ કહીએ છીએ. વાવણી કરીએ ને ત્યારે નિવેદ કરીએ આપણે. લગ્ન થાય એટલે ત્યાં પગે લાગવા જવાનું. આ એક પરંપરા છે. નિવેદ કરવા જતા હોય ત્યારે જ ગીત ગાતા હોય, જૂનું ગીત. કદાચ શબ્દો ખોટા પણ પડતા હોય ત્યારે ખ્યાલ ન હોય, કારણ કે તમે સાંભળેલું હોય. એ જૂના મારે માતાજીના 1-2 ગીત યાદ કરવા. જય મુરલીધર, જય દ્વારકાધીશ. આજ મને ગર્વ થાય છે શું કે મારા આહિરના આંગણે બેઠા છે આપણે. અને છે નાનકડું મારું આહિર પણ દુનિયામાં મોટો થઈ ગયો છે, એ મારો વિજય વાંક. અને અમને વિજયભાઈ અમારી સાથી ગદગદ ફૂલાય છે શું કે આની ઉંમર નાની ના દીકરાએ અમારું આહિરનું નામ રોશન કર્યું અને એને માં મોમાઈની મેર છે. એટલે આપણે નિવેદનું લઈ લઈશું, પણ હું એક મારા બાપલિયા માટે એક મોમાઈનું ગીત લઈ લઉં. શું કે મને હાઈનું મગજમાં થયું છે કે હું મારા વિજયને એક ગીત ગાઈ દઉં. કેવું? મોમાયમાં રખો પા કરજો મારી માં, એ મોમાયમાં મારા રખો પા કરો મારી માં. એવા સોરુડા એ સમરે રે આયલ વેલા, તમે જાવજો મારી માં. અરે આહીર કુળમાં જલમો આહીર આજમાં, એવા આહીર કુળમાં એ જલમો આહીરમાં. એવું વિજય એવા કરે એનું નામ મોરી માત. આવું વિજય એવા કરે આયલ એનું નામ મારી માત. અને એ વિજય કેવો? નાના મોટાને હરખા મનમાં રાખે માં. એ નાના મોટાને હરખા રાખે મોરી માં. આવા મહેમાનું ને ભાવ દયને જમાડે વિજયવા. આવા મહેમાનું ને ભાવ દઈને એ જમાડે વિજયવા. અરે ખરા ટાણે હે મારી ખબરું લેજે ખાસ માં. એ મારી ખરા ટાણે ખબરું લેજે મારી ખાસ. આવા મોમાયના એના મેરે વિજયવા કયું જડો મારી માં. આવી ખોરની એ દેવીએ લોબડિયું ઓઢાડી વિજયને, ઓઢાડી વિજયને હે વાહ વિજુબેન, વાહ. ખૂબ આનંદ. વિજુબેન, તમે
લખી વાંચી શકો? ના, મેં આજ અહીં જે ઉઠતી હતી ને તો મને 12 વાગ્યા સુધી નીંદર ન હોય એટલે મનમાં ગોઠવતી હતી ગીત કે આજ મારા ગીત ગાવું છે એમ. એટલે આમ લખેલું નથી ના, ગોઠવી નાખું. આમ હૃદયમાં બધા લખાઈ ગયા છે. અભણ લખે ને વિજયભાઈ, એને ભણેલો એક દુહો બોલું. અભણ ભણેલો ભૂલી જાય પણ અભણ કોઈ દી ન ભૂલે. આ હું મારા આગળના દુવામાં એમાં નહોતી બોલી પણ મારો શોર્ટ વિડીયો ઉતરો છે. અભણ કેટલું યાદ રાખે હે બોલા ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. પછી ચારણી ભાષામાં પેરતમ કે ધૂણડા રઘુરાય મકે મન મે થયો શંકાય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. આ કચ્છનો જે નાનો ડેરો ગાય છે તો એ દેવરાજ ગઢવી અમારો, તો બહુ મજા આવે સાંભળવાની કે એક બધાને આ લાગુ પડે છે. ભણેલો ભૂલી જાય અભણ કેટલું યાદ રાખે. કેવટ કેટલું યાદ રાખ્યું તું, ગ્રામ જન્મમાં એના પગ ધોયા તઈ એને આમ સંતોષ થયો, એને યાદ હતું અભણ હતો કેવટ, એના માથે ત્યાં દુઓ બન્યો છે. એટલે આવું છે વિજયભાઈ, અભણ બહુ યાદ રાખે. હવે નાનપણ વાળું એકાદું બે ગીત બાકી છે એ લઈ લે. કઈ રીતે નિવત થાય તમારે લગ્ન કરીને આવે એ પરંપરા વિશે થોડી વાત. આપણે જો બીજા ઘરની દીકરી આપણા ગોતરમાં ભેરવી હોય ભાઈ, એ તો આપણી હિન્દુ શાસ્ત્રમાં રિવાજ છે જ. એટલે આપણે દીકરો પૈણીને આવે એટલે એ બાઈ 4 ફેરા ફરી ગઈ ને હથેવાર મળી ગયો એટલે એ આપણા ગોત્રમાં ભરી ગઈ. પછી ગોત્રમાં ભરે ને એટલે પહેલાં માં નિવેદ માગે, માં નિવેદ માગે એટલે એના લાપસી રંધાતી. પછી એ લાપસી કે ચોખા દાદાના એ વરઘોડિયા જારે તી પછી પાણી પીવાતું. આ આપણી પરંપરા છે. અને એમાં માવડિયું આગળ ગીતડા ગાત્યું. હવે તો શું કે અમે તો એના સારા પાડી, એવું તો અમને ન આવડે પણ એના 2 ગીત છે. એ રાંધી રાંધી તલદારી લાપસી આજ મારી યાલને જમાડું જો, મારી યાલમાં એ જમે તો બાયું મારા અવસર દીપાવે જો. એ વરઘોડિયા આવે માળીને લાપસી ઉજારે જો, વરઘોડિયા આવે તો દાદાને સોખલિયા જુવારે જો. આ મારા કુળનો વાંસ વેલો આયલ તમે વધારો મારા, એ મારા કુળનો એ વંશ વેલો આયલું વધારે મારા. આ લાપસી જુવારતી જાય ને ગાતી જાતી. અને હવે દીકરાની વહુ આપણા ગોતરમાં ભરી ગઈ. શું દાદા પહેલા નિવેદ માગે અને લાજ કાઢીને નિવેદ જરાતા. અચ્છા. હવે તો આ પકતળિયું પહેર્યું એમાં લાજ ઓઢણું જ વયું ગયું તો લાજ ક્યાંથી? લાજ દાદાની લાજ કાઢીને નિવેદ જરાતા. જે અમુક દાદા તો એવા હોય ને મોઢા ફેરવી નાખે, સીમાડામાં જ લાજ કાઢવી પડતી. હવે ક્યાં એવી લાજ્યું થયું છે વિજયભાઈ. એટલે સમય પ્રમાણે દાદા સમજી ગયા છે. તમે આ ગીત ગાય ને પ્રાદેશિક છે, આમ ગીત બીજું છે પણ પોતપોતાના પ્રાંતમાં આ પ્રમાણે ગાતા હોય. મમલીબેન પોતાના પ્રાંતમાં આવીને મનાવવા માટે માતાજીને એમાં શબ્દો અલગ અલગ હોઈ શકે. આ જ ગીત હોય તો અમારા એ પ્રાંતમાં અલગ રીતે ગયું, કચ્છમાં અલગ. હા, પોતપોતાના હોય શબ્દ ભળતા હોય ને એના આધારે. મમલીબેન, વિજુબેન, હજી પણ વાતો કરવી છે, સમયની પાબંદી છે. ફરીવાર નવા પડાવની અંદર નવી વાતો સાથે મળી.